જય શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે જીવંતિકા માના વ્રતમાં ખવાતો એવો સ્પેશિયલ ઘઉંના અને સૂજીના લોટનો શીરો બનાવતા શીખવાડીશ, તે પણ એકદમ પરફેક્ટ માપ સાથે। તેના માટે આપણે 1/3 કપ સૂજી લેવાનો છે, 1 કપ જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે, અડધો કપ જેટલો આપણે સાકર લેવાની છે, 1 કપ જેટલો આપણે ઘી લેવાનું છે, અડધી ટીસ્પૂન જેટલો આપણે એલચી પાવડર લેવાનો છે અને 2 ચમચી જેટલો આપણે ડ્રાયફ્રૂટ લેવાનું છે। સૌપ્રથમ આપણે એક પેન લઈએ, તેમાં જે 1 વાટકી ઘી લીધું હતું તે એડ કરવાનું છે। ઘીને સારી રીતે એવું ગરમ થવા દેશું। આ શીરો હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે શીખવાડીશ। તેના માટે આપણે જે સૂજી લીધી હતી તે એડ કરશું। ત્યારબાદ જે ઘઉંનો લોટ હતો તે પણ એડ કરી નાખશું। અહીંયા મેં ઘઉંનો લોટ એકદમ રોટલી કરતા હોય રેગ્યુલર તે જ લોટ લીધો છે। આ શીરો એકદમ આપણે દાણાદાર બનાવશું, જે ખાવામાં એકદમ મસ્ત હોય છે। તેને આપણે સારી રીતે એવું હલાવશું, ઘી છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને સતત હલાયા રાખવાનું છે। આમાં આપણે શીરો એકદમ જ્યારે લોટ શેકાવા મળશે ત્યારે આપોઆપ એમાંથી ઘી છૂટું પડવા મળશે। આ શીરો એકદમ આપણે દાણેદાર બનશે। જો તમારી જોડે ઘઉંનો જાડો લોટ ના હોય તો તમે આ સૂજી અને ઝીણા લોટ બે મિક્સ કરીને શીરો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી એવો શીરો બનશે। તમે પણ જરૂર એકવાર આવો શીરો બનાવજો। જો આપણું ઘી છૂટું પડવા માંડ્યું છે, હજી આપણે એને 1 મિનિટ આપણે હજી એને સતત હલાવ્યા રાખશું। જો હવે આપણો ઘઉંનો લોટ અને સૂજી થોડો શેકાઈ ગયો છે, એટલે તેમાં આપણે જે ડ્રાયફ્રૂટ લીધા હતા તે એડ કરી દઈશું। ડ્રાયફ્રૂટ પણ આ લોટ જોડે થોડા શેકાઈ જશે। ત્યારબાદ એલચી પાવડર આપણે એડ કરી નાખશું। હવે શીરાને એકદમ બ્રાઉન રંગનો થવા દેશું આપણે। જો આપણો કલર બદલાઈ ગયો છે, એટલે અહીં મેં પાણીનો ઉપયોગ નથી કર્યો, મેં 500 ગ્રામ જેટલું દૂધ ગરમ કર્યું હતું તે આમાં એડ કરી નાખશું। બધું દૂધ એક સાથે નથી રેડી દેવાનું, જોઈએ એ પ્રમાણે રેડવાનું છે। જો પહેલા મેં અડધું દૂધ એડ કર્યું હતું, તેને આપણે હલાવશું સારી રીતે। અને જો મને જરૂર લાગે છે એટલે મેં થોડું દૂધ વળી એડ કર્યું છે। તમને જરૂર લાગે એ પ્રમાણે દૂધ એડ કરજો। ત્યારબાદ જે અડધી વાટકી સાકર લીધી હતી તે તેમાં એડ કરી નાખશું। બધાને સારી રીતે એવું આપણે હલાવશું। મેં પણ આવી રીતે શીરો બનાવ્યો તો આ માપ સાથે ખૂબ જ ટેસ્ટી બન્યો હતો, એટલે તમે પણ જરૂર ટ્રાય કરજો જીવંતિકા માતાના વ્રતમાં। જો આપણે તેને હલાવ્યા રાખીએ છીએ, શીરો એકદમ થઈ જશે એટલે આમાંથી આપણું ઘી છૂટું પડવા મળશે અને કઢાઈમાં ચોંટવાનું પણ બંધ થઈ જશે। હજી આપણું કઢાઈમાં ચોંટે છે એટલે હજી આપણો શીરો થયો નથી। જો હવે ઘી છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે શીરો બનવાની તૈયારી છે। જો એકદમ આપણો શીરો લચકાદાર થઈ ગયો છે, એમાંથી ઘી પણ છૂટી ગયું છે અને કઢાઈમાં ચોંટતો પણ નથી, એટલે આપણો એ શીરો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો। તો જીવંતિકા માના વ્રતમાં ખવાતો સ્પેશિયલ શીરો તૈયાર છે। તમે પણ જરૂર એકવાર ટ્રાય કરજો અને કેવો લાગે છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જય શ્રી કૃષ્ણ।